આમ જ્યોતિ સ્વરૂપ ભગવાનની રાજમહેલના મધ્યમાં જ્યોત ખડી છે. હરખ ઉલ્લાસનો પાર નથી. આજ તો આનંદનો મેળો છે. કુંભાને આંગણે પરંપરાના સંતો મંતો પધાર્યા છે. નિરલબાઈએ ભજનની શરૂઆત કરી છે અને પેલી રાજમહેલમાં રહેનારી એની બહેનું એ પણ ભજનમાં એટલા બધામાં નિરખીને જોવે છે કે આ કરામત શું છે આમાં. અને આ કુંભાને કોઈ દી રંગ ન ચડે ને આવો રંગ ચડાવ્યો. આ બાઈ છે કોણ? એના પારખા જોવા હતું એ ગોઠવી ગયું. ભજનમાં નથી એને કાંઈ લેવા દેવા. નિરલબાઈએ છેલ્લું ભજન ઉપાડ્યું. ચોહર 4 ભજનનું કહેવાય, એમાં છેલ્લું ભજન. છેલ્લું ભજન એમ કે છે નિરલબા, એના કરીએ એ ઓલા અધૂરિયા છે માયલા દલડાની વાત. મારી બાયું રે કોઈ પૂરા રે એ મળે તો રાવું રેડીએ. રે મળે તો રામ રેડીએ ઓલી કુવાની છાયા કુવામાં સંત રે એ કુવાની છાયા કુવામાં સંત રે કરોની માતા બસ કરોની એની માતા રૂએ રૂપિયાની માય મારી એની રે મારા પાયલ રે પૂરા રે મળે તો રામ રેડીએ. ઓલા દુરી જલિયાને એ દેજો આડા ડુંગરા રે મારી બેલી ઓલા દુરી જલિયાને એ દેજો આડા ડુંગરા રે મારા હરિજનો ને
હરિજનિયાને એની મળીએ મોગા મૂલ મારી રે કોઈ પુરાને મળે તો રામ ખાડા ખબોચિયાની દેડકી રે એવા ખાડા રે ખબોચિયા માયરી દેડકી રે જાણે સમુદરિયાની લેર મારી નર પુરાને મળે તો રાવું રાવું રે એવલા રાઠોડું ના કુળમાં સતી વિરલબા બોલિયા રે મારા સંતોનું કોઈ પુરાને મળે તો રાવું આમ ભજનનું સોહર પૂરું થયું. ઓલી એની બેનું હામ્યું 1500 વાળીઓ બેઠી હતી ને એકબીજાને કોણિયું મારે જોયું. કુંભરાનો કાકીડો ડોલે એમ ડોલવા માંડ્યો. હજી કાલ સવારે કાંઈ ખબર નથી પડતી. હાવ ખોટે ખોટી આંખું વીચી ગયો બગલાની ઘોડે. ત્યાં બીજી ત્રીજી કે તમે ભજન બેનું ભજન સાંભળવા આવ્યું તો કે હા. આમાં હું સાંભળ્યું ભજન પણ શેનું એ ખબર નથી. તઈ હું ધક્કા ખાઉં છું કે તને ખબર પડે તો કે હા. સાંભળી લ્યો. આ બાઈ રામસાગરમાં એમ બોલતી હતી કે ખાડા ખાબોતિયામાં એલી ડેડકી એ સુરજાને સમુદરિયાની લેર. એ બેનું આ બે જણા તો એને સમુદ્રમાં મોજ કરતા હોય એમ આપણને ખાડા ખાબોતિયાની ડેડક્યું કીધું. હાલો હાલો આવાના ભજન સંભળાય. ઉઠીને વયું ગયું બધું રાજમહેલ ભેગ્યું અને આ 4 ભજન જાય નીરલભાઈએ પૂરા કર્યા. ત્યાં નકરા ગાડલા પડ્યા હતા. નીરલભાઈ કે મહારાજ આ મારી બહેનું બધા ક્યાં ગયા? એ કે મેં તમને નહોતું કીધું એને જમવાનું હદે પણ ભજન નો હદે. એ ઘણાઈને હદી એવું છો. હા કુંભારાના કહે છે આવો લાવો મારા સંતો પધાર્યા મારા હંસો પધાર્યા. એ કાંઈ નહીં એના ભાગમાં નહીં હોય એમ માનવાનું. આપણે તો આપણો ધામલો ચાલુ રાખવાનો કાયમ ભજન સત્સંગ. અને નીરલભાઈ એક ભજન બોલે
અને ભજન ખોલે, એક ભજન બોલે, ભજન ખોલે. જામો પડી ગયો બેયને. મેળાવડો પૂરો થયો, એમાં ઘણો સમય વ્યા ગયા પછી પેલા ગઢવી જે લગ્ન કરાવીને ગયા હતા ને એને યાદી આવી કે આ કુંભારાણાને પરિણાવીને તો હું આવ્યો, ઓલી બાઈઓ આ કુંભારાણા કાંઈ વિકાસ કર્યો કે ન્યા છે, હાજરા તપાસ કરી આવું. અને જે સમયે ભજન હાલતા હતા એ જ સમયે ગઢવી આવ્યા. અને આવ્યા તારો કુંભારાનો તો હવે સમજદારીના ઘરમાં ગુરુગમ જાણી લીધેલો માણસ, ગુરુમુખી થઈ ગયો. અને ગઢવી આવ્યા, ભજન હાલતા હતા, પણ નીરલબાઈ ના હો, નીરલબાઈ ના હાલતા હતા. કેવા? કુંભારાણા રે એવા આપણે એને જાણીએ કે દી સૃષ્ટિ રે રચાવી રે. અષ્ટકૂળ પર્વત નવકુળ નાગ આવા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધા. મારા સાધુડા પૂજા રે નિર્વા. આવા સતના વિશ્વાસે સદાય એ ઋષિ મુનિ સિદ્ધા. અને ગઢવી આવ્યા, કુંભારાણાને મોજ આવી ગઈ હો. ગઢવીને આવકારો કેવો દીધો, એ ભલો બાપ, ભલો ભલે આવ્યો બાપ. મોજ આવી ગઈ ગઢવીને જોયા પછી. ગઢવીએ વાત હાવ સાચી કરી કે આ એક જ બાઈ સ્વર્ગના નગારા બગડાવશે. અને એને યાદી આવી અને મોજ આવી હો. ગઢવી માગી લ્યો, માગી લ્યો, આજ મને મોજ આવી. માગવું નથી હો, કે માગવા વાળો નથી. નહીં નહીં, કુંભારાણા કે માં નહીં હાલે, માગવું જ પડશે, મારે દેવું છે. ગઢવી કે મારે જોતું નથી કાંઈ. નહીં નહીં, એકવાર કહી દો. ગઢવીએ કીધું. કુંભારાણા કે સોનું રૂપું જેટલું જોઈએ એટલે જમીન જાગીર હું માગો જોઈ. અને ગઢવી બોલ્યા હો, સોના રે રૂપા રે મારે અતિ રે ઘણેરા રે. આવા સોના રૂપા રે મારે અતિ રે ઘણેરા રે. કુંભારાણો કે છે રૂપુરે માગો તો ગઢવી સોન લાયા પૂરે. અને આપું આપું એ ગરથ ને ભંડાર રે. ભલો ભલો ને વાડ ગઢમાં રાજા રાણો પૂંગો, રાજા રાણો પૂંગો. રૂપું માગો હોનાની ઈટું દઉં,
ગરથ ભંડાર. ગઢવી કે કાંઈ જોતું જ નથી ભાઈ, હું કામે હેરાન થાવ છો? નહીં, કુંભાની મોજ ખાલી ન જાય. અને ગઢવીએ લાગ માર્યો. હે હા, માગી લઉં? કવિના વાહે પીડ્યા છો, માગી લઉં? હા કીધું માગી લ્યો. માગું? અરે ભાઈ એ તો કઈ રહી માગો એમ. બીજી વાર કીધું માગું. લે પણ કેને કહેવાય માગું માગું શું કરો? તો સાંભળી લ્યો મહારાજ. સોના રે રૂપા રે મારે અતિ છે ઘણેરા રે સોના ને રૂપા મારે અતિ છે રે ઘણેરા રે. તો અને માગું એ કુંભા તારી રાણી રે. આમ કીધું માગું કુંભા તારી રાણી. તા તો ઢગલો થઈ ગયો. એ માગવાની વસ્તુ છે, વિચારીને બોલવાનું. વિચારે શું ગઢવી કે તમે કીધું ને મેં માગ્યું. કયું ના પાછળ પડ્યા હતા માગો માગો માગો. લે તારે રાણી દેવી દે. નિરલબાએ કુંભા રાણા સામું જોયું, કુંભા રાણાએ નિરલબા સામું જોયું. એ આંખોએ વાતો કરી લીધી. એ કે આપણને ગુરુ કહી ગયા હતા હો, ખરાખરીનો ખેલ આવે ને તો એ ચોઘડિયું છાત્રી ન જાય હો. હે આ એ નહીં હોય ને, કેને ખબર? એ માગે દઈ દેજો, ના પાડતાની આશરાનો ધર્મ વયો થાય. પણ એને કેવું માગ્યું? અરે ગમે એવું માગ્યું હોય તો હું. આ કાંઈ રાણી માગવાની વસ્તુ છે? નિરલબાઈ કે કાનમાં કીધું. એ કે એને એમ કહી દો ગઢવીને કે કુંભા વિનાની એકલી રાણી ભાળો તો લઈ જાજો. કુંભા વિનાની એકલી રાણી જો તમારી નજરમાં આવે તો તમે લઈ જાજો. એનો અર્થ સંતો કહે છે કે નરનારી એકમતા હોય, નરનારી એકમતા હોય એ એની ઘરે કોઈ કાંઈ કહેવાપણું ન હોય. આ તો બેયને નોખા નોખા થાય. બાઈ ઉગમણી હાલે, ભાઈ આથમણો હાલે, એના ઘરમાં ખાતર પડે. નિરલબાઈએ કહી દીધું, કુંભા કહી દો કુંભા મહારાજ વિનાની રાણી રેઠી ભાળો તો લઈ જાજો. અને હા પાડી અને હાંજે દિયા આથમાની તૈયારી. ગઢવી હાલ્યા રાજમેલે હાલી અને દરવાજા નંબર 1. આ તો 1500 નો રાજમહેલ છે હો. નિરલબાઈએ શું કર્યું? ખૂબી, હે રામા હે રામા હે રામા. આ મારી આબરૂનો સવાલ છે, આબરૂ રાખજે. 1500 રાણીના રાજમહેલમાં એમાં જ્યાં જ્યાં દ્વાર હતા ને એમાં દીવા ગોઠવી દીધા. અને ગઢવી આવ્યા, અહીંયા ખૂબી નિરલબાઈએ કરી. સાંજરે પડીને સતીએ દીવડિયા પ્રગટાયા રે. સાંજરે પડીને સતીએ દીવડિયા પ્રગટાયા રે. એમાં શું થયું? ગઢવી આ બાયનું ખોલ્યું અને જ્યાં જ્યાં જુએ ત્યાં એક કુંભો ને એક રાણી રે. જેટલા બાયના ખોલ્યા એમાં પલંગ માથે જ્યાં જોવે ત્યાં તો કુંભો ને એક રાણી, કુંભો ને એક રાણી, કુંભો ને એક રાણી.
એ હવાર પડી ગયું, હવાર પડ્યું તોય આ વાતનો અંત ન આવ્યો. અને છેવટે ગઢવી થાકી ગયા. આવ્યા કચેરીમાં, કચેરીમાં આવ્યા હતા, ન્યાય કુંભો બેઠા હતા. ત્યારે મગજમાં બેઠું નહીં કે હા, ઓલા રૂમે રૂમે ખોલીને જોયું તો ન્યા હોતે હતા, અને કચેરીમાં આવ્યો તો ન્યા હોતે હતા. અને અંદરથી કહેવાય ગયું રાઠોડું ના કુળમાં સતી નીરલબાઈ બોલ્યા રે. અને હાચો હાચો એ ધર્મ રે સવાયો રે. એ ભલો ભલો મેવાડ જગમાં રાજા રાણો કુંભો, રાજા રાણો. કચેરીમાં આવી જય જયકાર કરો બાપ, ધન્ય છે તારી ભક્તિને. ભલે ધર્મની ધજા ચડાવી તે, આ ધજા ફરકાવી. હે કુંભારાના, એ મહિમાની વાતો મેં કરી છે. તમને જેમાં ભેળવવામાં આવ્યા છે એ મહાપંથની આ વાતો છે. કુંભા સાંભળી લ્યો, 7 પડદા ખોલ્યા છે આ બાઈએ. 7 પ્રકારની અજ્ઞાનતાના જે પડળ હતા એ તોડી નાખ્યા અને ભાવ કેળવીને એનું દર્શન કરાવ્યું છે. કેવું? કુંભારાણા રે આવા સિદ્ધરાજ જયસિંહ હે જદી નવાણ એ ગળાવ્યા. અને પાણીડા એમાં કાંઈ નાવ્યા કંકે લગા. काया में हे કાંઈડા ભરે છે આમાં તોય પનિહાર. આવા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ હે સીધા, હે સીધા. હે મહારાજ, પાટણના સિદ્ધરાજ જયસિંહે નવાણ ગળાવ્યા. આ નવાણનું કામ કરવા માટે રાજસ્થાનમાંથી એક બાઈ અને એક ભાઈ આવ્યા છે અને કૂવાનું કામ કરે છે. સરોવર બનાવવું, મોટો કૂવો બનાવવો. પણ બન્યું એવું, સિદ્ધરાજ જયસિંહ આટો મારવા આવ્યા અને આ બે મજૂરી કામ કરતા હતા. એને જોયું. મજૂરી કામ કરનારી બાઈ હતી રાજસ્થાની. એને ભગવાને રૂપ એટલું આપ્યું હતું અને મહેનત મજૂરી કરતા હતા.
એ સિદ્ધરાજના મનમાં એમ થયું કે આવી રૂડી બાઈ રાજમાં શોભે, અને વાત કરી કે આ મજૂરી કામ મૂકી દો, રાજમાં વયા આવો. એ બાઈએ કીધું કે મહારાજ, અમે પેટીયું રડી અમારી ખાનદાની તો જુઓ, અમે મહેનત મજૂરી કરીને અમારું ઘર ચલાવીએ છીએ, આવું ત્યાર રજવાડું મળતું હોય તો અમે એમ ન કરી શકીએ મહારાજ, તમારી પ્રજા કહેવાય. અને પછી સિદ્ધરાજે એટલો બધો ત્રાસ વર્તાવ્યો, એ બાઈને છેલ્લે નિર્ણય લેવો પડ્યો. પોતાના ઘરવાળાની કટાર હતી, એ કટાર લઈને ખાઈને કટાર ખાઈને મરી ગઈ. એકની બે ન થઈ. હવે એ કટાર ખાઈને મરી ગઈ એટલું જ નહીં, પણ બોલતી ગઈ કે આ કૂવામાં પાણી કોઈ દી થાહે નહીં, આવો શાપ આપ્યો. હવે પ્રજા પાણી વિનાના વલખા મારે. સિદ્ધરાજે બહુ મહેનત કરી, બહુ વિચાર કર્યો, પણ પાણી કોઈ હિસાબે આવે નહીં કૂવામાં. એમાં કોઈ જ્યોતિષી આવ્યા. જ્યોતિષીએ કીધું કે હું તમને જોઈ દઉં, હું તમને કહું એમ કરો તો પાણી આવે. પાણી આવે હો. મારા ગુરુજીના વચન તો આજ સેજે સવાયા. જ્યોતિષી કે હું કહું એમ કરું, પાણી ન આવે તો મારી જવાબદારી. સિદ્ધરાજ જયસિંહ ક્યાં કયો કે આ કૂવામાં કોઈની ઘરે 32 લક્ષણનો છોકરો હોય, 32 લક્ષણ હોવા જોઈએ. આ છોકરો હોય ને એ છોકરાને આ કૂવામાં પધરાવે, અને જો જળદેવ કે દર્શન ન દે તો તમે કયો એ લગાવી દો. અને ઢંઢેરો પીટાવ્યો. કોઈને ઘરે 32 લક્ષણનો દીકરો, કોઈને ઘરે 32 લક્ષણનો દીકરો. વણકરવાસમાં, મેઘવાળ સમાજમાં એક દીકરો છે, એનું નામ મેઘ માહુલિયો છે. એના માવતરિયાએ કીધું અમારી ઘરે 32 લક્ષણનો દીકરો છે, શું કરવાનું? તો કે આ કૂવામાં પધરાવે તો પાણી આવે, જળદેવકીના દર્શન થાય. દીકરો આપશો? મેઘ માહુલિયાના માતા પિતાએ હા પાડી. અમારી પ્રજા, આપણી પ્રજા, જો લોકોને પાણી મળતું હોય, પીવા તૃપ્તિ થતી હોય, તો મારો એકનો એક દીકરો ઠાકરે દીધો, એ મારો ક્યાં છે? એને દીધો, એને આપી દઉં. અને આપી દેવાની હા પાડી. અઘરું છે હો ભાઈ. અમારે દુધરેજમાં આજની તારીખે માનતા થાય, રબારી સમાજમાં ભગવાન દીકરો દે, વડવાળા દેવ એટલે એક ધરિયાવવાનો દે. અને એ દીકરા મોટા થઈને સંસ્કૃતિનો સાધુ થાય. બાવો નહીં હો, સંસ્કૃતિનો સાધુ. આજની તારીખે આ પરંપરા છે, દીકરા ધરવાની માનતા. મહારાજના રાજમહેલમાં, સિદ્ધરાજના રાજમહેલમાં તૈયાર થઈ નવા કપડાં પહેરાવ્યા, તિલક કર્યા છે, સુંદર મજાનો એવો બાળક. અને રાજમાં આવ્યા, ગાતે વાતે એની પાલખીમાં બેહાડી કૂવાને કાંઠે લાવ્યા. સિદ્ધરાજને એના માતા પિતા કહે છે કે આ મારો દીકરો તમને દઈ દીધો, હવે કૂવાને કાંઠે આવ્યા, તમારા હાથે જ આમાં પધરાવો. એ કે મારો જીવ ન હાલે, તમે પધરાવો. એના માતા પિતાએ ભગવાન નકળમનું નામ લઈ અને કૂવામાં દીકરાને, એકલા એક દીકરાને મેઘ માહુલિયાને પધરાવ્યો. અને આમ જેવો તળીએ ગયો એ જ ઘડીએ ભગવાનને ચિંતા થઈ, ગંગાજી પ્રગટ કર્યા. પાણી આવ્યું. કેવું આવ્યું? દીકરાને પાણીના પ્રવાહમાં, નદી જેમ પૂર આવે એમ કૂવામાં પાણી આવ્યું અને દૂર ફેંકી દીધો, બારોબાર ફેંકી દીધો. જય જયકાર વર્તાણો.
જેનો દીકરો છે એ માતા પિતાની આંખમાં આંસુડું નથી, આંસુડું નથી. કેવલ ને કેવલ એક જ વાત છે, તારો હતો મેં તને આપી દીધો, મારો ક્યાં હતો, તારો હતો. એક જ સમરણ હાલી રહ્યું અને એમાં હાથમાં ચીપીઓ, એક હાથમાં કમંડલ અને એક સાધુ આવે, આયલો આવે. સાધુએ પૂછ્યું આ શું છે? ભાઈ આમ બન્યું, આ કૂવામાં પાણી થતું નહોતું, જ્યોતિષી એમ કીધું કે પાણી આમાં જો લાવવું હોય તો 32 લક્ષણનો દીકરો આમાં પધરાવો તો પાણી આવે. અને દીકરો પધરાવ્યો, પાણી આવ્યું, પણ દીકરાના પ્રાણ વયા ગયા છે. આ સતને માર્ગે જતા પ્રાણ વયા ગયા. તો કે હા હાલો લઈ લ્યો. રાજમાં આવ્યા અને રાત્રે નકળંગ ધણીનું નામ લઈને જ્યોત પ્રગટ કરી છે. અને કળશના અલીલમાંથી છાટણા લઈ, અલીલના અમૃત લઈ અને આ છોકરાની આંખ ઉપર આમ છાંટ્યો. તા તો છોકરો જય જયકાર કરતો બેઠો થયો. એ કુંભારાણા ઈ માર્ગની વાત મેં તમને કરી છે.